હલો. હા અરવિંદભાઈ લાડાણી સાહેબ બોલે છે? હા સાહેબ, તમે તમારા પ્રતિનિધિ છો હા અને સાથે તમે તમારા ગુજરાત સરકારને તમારી વાત પોગાડો, સાથે તમે તમારા મોવડી મંડળને અમારી વાત પોગાડી હા દો. પણ તમે મુદ્દો ગયો ને એટલે મને ખબર પડે ને એમ. આ હું કહું છું. હા હા તો તમારું જે મોવડી મંડળ છે વારા ઘડી આ બધું સમજી ગયો મારે પોચમ ટૂંકી મને આ મુદ્દો ગયો ને તો ખબર પડે એમ. હું ઈ જ કહું છું કે હા તમારું પણ તમે મુદ્દો જ બોલી જાવ ને સીધો એમ. આપો બોલું છું, બોલવા જેવું તો ને તમારી ધાર્મિક ભાવના, તમારી મોવડી મંડળ મારું મવડી મંડળ નું બધું થઈ ગયું યાર. તમે મુદ્દો કયો ને મવડી મંડળ મને ખબર હોય ને યાર. વિરોધ હું કામ કરો? જો ભાઈ સ્વતંત્ર હોવના નિર્ણય હોય છે ને વિરોધ કરતા હોય તો તમે પણ ઈ કેવો વિરોધ કે તમે હિન્દુ થઈને હિન્દુના વોટ માંગો? તમે હિન્દુ છો તો તમે ના ભાઈ એ પર્સનલ કોઈ બોલતું હોય નહીં. અમે હિન્દુ ધર્મ ને માનીએ, અમે રામ મંદિર ને ટેકો આપીએ. કોણ આપે છે? તમે વ્યક્તિગત કોઈ હવના વિચાર રજૂ કરતા હોય એમાં કોઈ રોકી ન શકે. અચ્છા, તો પછી અમને બધાને મતલબ કે હિન્દુ ઓલું કરતા તો હું કામ ભગવાન આતંકવાદ કહે છે? તમે અમારા વિચારો રજૂ કરીએ ને તમને. અરે હું ભાઈ તમે યાર તમારા વિચાર રજૂ કરો ને, મારે બીજાને કહેવાનું ક્યાં આવે? હું એને માનું છું, જે થાય છે વ્યાજબી થાય છે. હું કઈ થોડો કઈ ઓલા વિપ્લવ ને કહી શકું કઈ. હવના લોકશાહી છે, હવની રીતે હવ જીવતા હોય. અમે અમારી લોકશાહી કરો તો તમે બધા ભગવાન આતંકવાદ કેવા આવો તો ન્યા કઈ નથી થતું. અરે ભાઈ મને કઈ તમારી તમે કોણ છો એ મને ખબર નથી. હું તો તમારો મતદાતા છું. આ મતદાર છું તો મને નામ જો કયો ભાઈ આ હું છે. હું તો તમે સીધું સરકાર પ્રતિનિધિ હોયલું મવડી મંડળ. તમે પણ હાઈ ફ્રીક્વન્સી ની સીધી વાત કરો. આમ ઈચ્છેથી ગયો તો મને મજા આવે. ચોખ્ખો મુદ્દો કહી દીધો કે તમારું જે મોવડી મંડળ છે વારા ઘડિયા રામ મંદિર નો વિરોધ કરે છે. હા તો મારે એને શું કહેવાનું? ગાયરું કાઢું એને? કેવું તો પડે જ ને યાર તમારે. એટલે હું ગાયરું કાઢું એને એમ? એવું કઈ મારી ફરજ નથી આવતી કે મારે એને કહેવાનું? લોકશાહીમાં હો રીતે જીતા હોય. એટલે ઈ રામ ભગવાન નો વિરોધ કરે તેમાં તમારો અરવિંદભાઈ લાડાણી નો આમાં કઈ નથી આવતું એમ ને? ઈ ભલે વિરોધ કરે. ભાઈ વિરોધ એટલે હોવાની રીતે લોકશાહી કરતા હોય. હું એને કઈ રોકવા ન જાઉં. હું પોતે માનું છું. ઈ કેવી લોકશાહી? યાર મારી વાત કરવી, રૂબરૂ આવીને ચર્ચા કરો. એવું